હેલો ગાઈસ, તો આજે છે આપણે શનિવાર, એટલે કે આપણે હનુમાન દાદાનો દિવસ છે. તો આજે બધાના હનુમાન દાદા બધાના સપના પૂરા કરે. તો આપણે રેડી થઈ ગયા છે. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો હવે આપણે જઈશું. આપણે શનિવારના દિવસે આપણે હનુમાન દાદાને તેલ સેદૂર ચડાવવા માટે આપણે સેદૂર પણ લઈ લીધું છે. અને આ છે પાણી. તો આપણે હનુમાન દાદાને મૂર્તિ નવડાવીને આપણે અગરબત્તી કરીને જોઈ શકો છો આપણે બધું તૈયાર કરી દીધું છે. અને આ છે મારા ઘરનો આસપાસનો વ્યૂ. તો જોઈ શકો છો આજનું વાતાવરણ. તો વિડીયોમાં પૂરેપૂરા બન્યા છે આપણા હનુમાન દાદાની મૂર્તિ. તો આપણે આવી ગયા છે હનુમાન દાદાને તેલ સેદૂર ચડાવવા માટે. તો આ છે સેદૂર ને આ છે અગરબત્તી, આ પાણીનો લોટો, અને આ છે હનુમાન દાદાનું મૂર્તિ. આ છે જોગભાયાની, આ છે મારા હનુમાન દાદા, આ ગોગા મહારાજ, આ મહાકાળી માતાજીની મૂર્તિ છે. તો જોઈ શકો છો આપણે એમને આજે તેલ સેદૂર ચડાવીશું. તો આ છે સેદૂર આપણે તૈયાર કરી દીધું છે અગરબત્તી કરી, અને આપણે સેદૂર ચડાવીશું. આપણે અગરબત્તી કરી લીધી છે, જોઈ શકો છો. અગરબત્તી દાદાને તેલ સેદૂર ચડાવી દીધું છે, જોઈ શકો છો. આપણા બધાને આજ શનિવારનો દિવસ છે, એટલે બધાના સપના હનુમાન દાદા પૂરા કરે એવી હું માતા હનુમાન દાદાને પ્રાર્થના કરું છું. મારા વિડીયોને વધુમાં વધુ જે શેર કરે, લાઈક કરે અને શેર કરે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં. એમના હનુમાન દાદા જરૂર સપના પૂરા કરશે. તો જય બજરંગબલી. બીજું આપણે અખત માતાજીનું મંદિર છે, આજે શનિવાર છે, એમની પણ આપણે અગરબત્તી કરી લઈએ. આ છે મારી અખત માતાજીનું મંદિર. તો જોઈ શકો છો, આ મારી અખત માતાનું મંદિર છે. તો એમને પણ આપણે અગરબત્તી કરી લઈશું. આ છે મારી અખત, બધાના સપના પૂરા કરે એવી હું પ્રાર્થના કરું છું. આ મારી માતાજીનું મંદિર છે. તો જોઈ શકો છો, ગોતર માતાજીનું મંદિર છે. તો આપણે આ સિગોતર માતાજીના મંદિરે પણ આપણે આજે અગરબત્તી કરી લઈશું. તો જોઈ શકો છો, આ અમારી સિકોતર સતી માતાજીનું મંદિર છે. ત્યાં પણ આપણે આજે શનિવારનો દિવસ હતો, એટલે આપણે અગરબત્તી અહીંયા પણ કરી લઈશું. અને આ છે આપણે સિકોતર સતી માતાજી. તો એ બધા તમારા સપના પૂરા કરે જે મારા વિડીયો જોવે છે એમના. તો આ બધા મારી માતાજી તમારા બધાના સપના પૂરા કરે. અહીંયા પણ આપણે અગરબત્તી કરી દઈશું. તો આ છે આપણે અગરબત્તી કરવાનું. તો એટલે આપણે વ્લોગ સમાપ્ત કરીએ છીએ. તો જય માતાજી મિત્રો, આ છે આપણું ઘર. તો જોઈ શકો છો, બધાને આપણા માતાજી સપના પૂરા કરે એવી હું પ્રાર્થના કરું છું. તો જય માતાજી મિત્રો.